અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ નજીક આજરોજ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। દુર્ઘટનામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર એક કાર સિહોર તરફથી આવી રહી હતી, જ્યારે બીજી કાર ગોપાલ ગ્રામથી જૂના સાવર લગ્ન પ્રસંગમાં જઈ રહી હતી। લગ્ન પ્રસંગમાં પહોંચે તે પહેલા જ માર્ગમાં આ દુર્ઘટના બની। અકસ્માત એટલો ભયાવહ હતો કે બંને કારને ભારે નુકસાન થયું। અકસ્માતમાં આંધસંગ ગામના કુલદીપભાઈ ચંપુભાઈ ખુમાણનું સારવાર દરમિયાન મોત થયું હતું। ઈજાગ્રસ્ત થયેલા 10 લોકોમાં આરાધના હરપાલસિંહ ચુડાસમા, શિવમ હરપાલસિંહ ચુડાસમા, ધનેશ્રી ગિરીશભાઈ ત્રિવેદી, ભાગ્યશ્રીબેન ચંપુભાઈ ખુમાણ, કનુભાઈ જીવાભાઈ જેબલિયા, રેખાબેન ચંપુભાઈ ખુમાણ, ગીતાબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને વિશાલીબેનનો સમાવેશ થાય છે। તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને કેટલાકને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી। 108 સહિતની એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ અને નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા પ્રયાસ કર્યો હતો। સાવરકુંડલા રૂરલ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।